નમસ્કાર, સાંજના 7 વાગવા આવ્યા છે અને આ સમય થયો છે પ્રાઇમ ટાઈમ ન્યૂઝનો। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે પાર્કિંગ માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેટ નંબર 7 ની પાસે તેમજ બ્લોક નંબર 6 ની સામે આવેલા પાર્કિંગમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાથી કર્મચારીઓ ઉપરાંત મુલાકાતથી આવેલા લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભારે હાલાકી તે લોકોને ભોગવવી પડી રહી છે। બ્લોક નંબર 6 ની સામે પાર્કિંગની સુવિધા માત્ર ત્યાં કચરો અને ફૂટેલી બોટલો જોવા મળી રહી છે। પાર્કિંગના સ્થળે કોઈપણ પ્રકારના શેડ નથી બનાવાયા, કચરાનો ઢગલો ત્યાં જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત ટુ વ્હીલર માટે પણ કોઈપણ પ્રકારની સુવિધા નથી। કર્મચારીઓથી લઈને મુલાકાતીઓને ધૂળ ઉડાડતા ગ્રાઉન્ડમાં જગ્યા શોધીને પાર્કિંગ કરવું પડી રહ્યું છે। દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા બાબતે સક્રિય રસ લઈને કર્મચારીઓના જાહેર હિતમાં પાર્કિંગની સુવિધા કરવામાં આવે તેવી તો હાલ સ્થાનિક લોકોએ માંગ કરી છે।